નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। આજના વિડીયોમાં આપણે ઝડપથી વાત કરવી છે 6 મોટા સમાચારની, જેમાં દરિયામાં જહાજ ઉપર હુમલો થયો છે તેની, એલપીજી અંગે સમાચાર આવ્યા છે તેની, નીટ એક્ઝામના સમાચાર આવ્યા છે તેની, અને પાસપોર્ટ અંગે સમાચાર આવ્યા છે તેની। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। કેન્દ્ર સરકારે વેપારીઓ અને ઉદ્યોગો માટે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સપ્લાય પરના તમામ પ્રાદેશિક નિયંત્રણો હટાવીને મોટી રાહત આપી છે। પશ્ચિમ એશિયાના સંકટ સમયે જે સપ્લાય રોકી દેવામાં આવી હતી તેને હવે સુધારા બાદ ફરીથી શરૂ કરી દેવાઈ છે। દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે રોજનું ઓછામાં ઓછું 40 ટીએમટી ગેસ ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ઓઇલ કંપનીને તમામ ગ્રાહકોનો ડેટા રાખવા અને મોનિટરિંગ કરવા જણાવાયું છે। સાથે જે વિસ્તારોમાં પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજીની સુવિધા છે ત્યાં ગ્રાહકોને ધીમે ધીમે પીએનજી ઉપર શિફ્ટ કરવામાં આવશે। આ નવી સપ્લાય વ્યવસ્થાને દેશભરમાં યોગ્ય રીતે લાગુ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલય તમામ રાજ્યોના મુખ્ય સચિવોને ખાસ આદેશ પણ આપી દીધો છે। વાત કરીએ બીજા સમાચારની। જો તમે નવો પાસપોર્ટ કઢાવવાનું કે રિન્યૂ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ અરજીની ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જે નિયમો આગામી 1 જુલાઈથી અમલમાં આવશે। આ નવા સુધારા મુજબ હવે સામાન્ય શ્રેણીમાં 36 પેજના પાસપોર્ટ માટે ₹2500 અને 60 પેજના પાસપોર્ટ માટે ₹3500 ફી ચૂકવવી પડશે। જો તમારે અર્જન્ટ એટલે કે તત્કાલ શ્રેણીમાં પાસપોર્ટ જોઈતો હશે તો 36 પેજ માટે ₹5000 અને 60 પેજ માટે ₹6000 નક્કી કરવામાં આવ્યા છે। 1 જુલાઈથી પાસપોર્ટની પ્રક્રિયા મોંઘી થઈ હોવાથી વિદેશ જવા ઈચ્છતા નાગરિકોના ખિસ્સા ઉપર થોડો એવો બોજ વધી શકે છે। હવે વાત કરીએ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની રીટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા રીટેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે। પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો એનટીએની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને આન્સર કી ચેક કરી શકે છે અને પોતાનું પરિણામ જોઈ શકે છે। જો કોઈ વિદ્યાર્થીને આન્સર કીના પ્રશ્નો સામે કોઈ વાંધો હોય તો તેના માટે ચેલેન્જ વિન્ડો પણ ખોલી દેવામાં આવી છે। ઉમેદવારો આગામી 28 જૂન સુધીમાં ઓનલાઈન માધ્યમથી પોતાના વાંધા સત્તાવાર રીતે નોંધાવી શકશે। આ વાંધા અરજી માટે વિદ્યાર્થીઓએ પ્રતિ પ્રશ્ન ₹200 ફી ચૂકવવાની રહેશે, જે ફી પાછળથી રિફંડ પાત્ર એટલે કે પરત મળવા પાત્ર રહેશે। આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં નેધરલેન્ડના ક્વીન મેક્સિમા સાથે એક મહત્વની બેઠક યોજી હતી। આ ખાસ મુલાકાત દરમિયાન ભારતની ડિજિટલ ક્રાંતિ અને જનધન યોજના જેવી મોટી સિદ્ધિઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ક્વીન મેક્સિમા હાલ સંયુક્ત રાષ્ટ્ર યુએનના ખાસ પ્રતિનિધિ તરીકે ભારતની મુલાકાતે આવ્યા છે। પીએમ મોદીએ જણાવ્યું કે ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય લોકોના જીવનને સરળ બનાવી રહ્યું છે અને ભારત પોતાના સફળ અનુભવ વિશ્વ સાથે વહેંચવા તૈયાર છે। પોતાના પ્રવાસ દરમિયાન ક્વીન મેક્સિમાએ જનધન યોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને ડિજિટલ સેવાઓની માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે ગયા મહિને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન ક્વીન મેક્સિમાને રાજસ્થાનની પ્રખ્યાત કળાના ઝુમકા પણ ભેટમાં આપ્યા હતા। આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે આઈએમએફ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને લઈને એક મોટો અને સકારાત્મક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તમામ તણાવ અને સંઘર્ષો છતાં પણ ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને આઈએમએફના મતે સમગ્ર દુનિયાના આર્થિક વિકાસમાં ભારત અત્યારે પણ એક મુખ્ય ચાલક બળ તરીકે પોતાની પકડ જમાવી રાખવામાં સફળ રહ્યું છે। ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી ગ્રોથ એટલે કે વિકાસ દરનો અંદાજ 6.5% રહેશે તેવી મજબૂત આશા વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રે અપેક્ષા કરતાં ઘણું વધારે સારું પ્રદર્શન કરી આખી દુનિયાને ચોંકાવી દીધી છે। વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતની આર્થિક મજબૂતી દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવા અને ખૂબ જ રાહતના સમાચાર છે। વાત કરીએ છેલ્લા સમાચારની તો દરિયાઈ સુરક્ષાને લઈને ઓમાનના દરિયાકાંઠેથી ખૂબ જ ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે। યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ એટલે કે યુકેએમટીઓ દ્વારા જારી કરેલી ચેતવણી મુજબ ઓમાનના દાહિદથી દક્ષિણ પૂર્વમાં એક માલવાહક જહાજ ઉપર અજાણ્યા હથિયાર વડે મોટો હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં જહાજના જમણા ભાગ અને તેના બ્રિજને નુકસાન પહોંચ્યું હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે। જોકે જહાજના કેપ્ટને સ્પષ્ટતા કરી છે કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી અને પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી થયું। આ હુમલા બાદ દરિયાઈ સંરક્ષણ એજન્સીઓ અને સ્થાનિક સત્તાવાળો દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ ગંભીર ઘટનાને પગલે આ વિસ્તારમાંથી પસાર થતા તમામ જહાજોને અત્યંત સાવધાની રાખવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તુરંત જ જાણ કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ આજના દિવસના સૌથી મોટા અને મહત્વના વૈશ્વિક સમાચાર। દેશ દુનિયાની અવનવી અને સચોટ અપડેટ દરરોજ સૌથી પહેલા મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આ મહત્વની માહિતી તમામ મિત્રો પરિવારના સભ્યો સુધી પહોંચાડવા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો। તમારા આજના સમાચારો વિશે શું વિચાર છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો। તમારો કિંમતી સમય આપીને વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આવા જ રોમાંચક અને નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહો ગ્લોબલ ગુજરાતી અપડેટ। આવજો, આભાર।